વડોદરા શહેરના ફતેગંજ બ્રિજ ઉપર ટ્રિપલ અકસ્માતનો બનાવ બન્યો. ફતેગંજ બ્રિજ અકસ્માત ઝોન બન્યો છે. પાછળથી આવતા ડમ્પરે કારને અથડાતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં 3 કારને નુકસાન પહોંચ્યું છે. કોઈ જાનહાનિ થઈ નથી. અકસ્માતને લઈને ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. ટ્રાફિક જામ બાદ એમ્બ્યુલન્સ પણ ફસાઈ હતી. પોલીસને જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે પહોંચી તેમના દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને ટ્રાફિક દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આજે સવારે જે સિગ્નલ સ્કૂલ બસ છે એને વચ્ચે બ્રેક મારતા પાછળથી 3 ફોર વ્હીલરો અને જે બીએમસીનું વાહન છે એના વચ્ચે એક અકસ્માતની ઘટના સવાર બનેલી છે. અને હાલ જે છે ટ્રાફિક પોલીસે આવીને ટ્રાફિકનો વાહન વ્યવહાર છે પૂર્વવત કરાવી દીધો છે અને જે છે કાયદેસરની કાર્યવાહી છે નિયમ અનુસાર એ હાથ ધરવામાં આવનાર છે. ખાસ કરીને ટ્રાફિકના અવેરનેસ કરવાના કાર્યક્રમ બી કરતા હોય તો પણ છતાં પણ અકસ્માતના ઝોન વધતા રહે છે. શું છે અકસ્માત આ જે છે આખી ટેકનિકલ જે કે મિકેનિકલ આખું જે છે ફોલ્ટ છે એમાં જે ડ્રાઈવર આગળ બ્રેક મારી એની તપાસ કરીને કયા કારણોસર એને બ્રેક મારવી પડી છે તપાસ કરીને આગળ ચાલુ. વારંવાર અકસ્માત થતા આજે ફરી એક વખત અકસ્માત થયો, શું કહેશો? સાહેબ હું દિલ્હી આ રૂટ ઉપર જઉં છું પણ દિલ્હી આ ડમ્પરવાળાનો બહુ પ્રોબ્લેમ હોય જ છે. આજ સવારમાં અમે જ્યારે ઊભા હતા આગળ બસ ઊભી રહી હતી, પાછળ શાંતિથી ગાડી હતી, એની પાછળ હું શાંતિથી હતો, મારી પાછળ બી ગાડી અમને ઊભી હતી. અચાનક જ ડમ્પર આવ્યું અને બધાને ઠોકી દીધું છે. હવે ડમ્પરવાળો એવું કહે છે કે અમે બ્રેક મારી પણ બ્રેક વરસાદના લીધે સ્લીપ થઈ ગઈ. ખાસ કરીને પ્રતિબંધ એરિયા છે 12 થી 4 ટ્રાફિક શાખાએ જાહેરનામું પાડ્યું કે મોટી ગાડીઓ પ્રવેશ સિટીમાં નહીં કરવા, તો બી પ્રવેશ કરવામાં આવે છે. હા, તો એ લોકોને બેન કરવા જોઈએ. જેનો કોન્ટ્રાક્ટ છે જે બી હોય એના પર એક્શન લેવી જોઈએ. કેટલું નુકસાન થયું? હવે તો એસ્ટિમેટ કાઢીને તારે ખબર પડશે કેટલું નુકસાન થશે. નહીં, પગે થોડું ફ્લો વાગ્યો છે, જે ડાયરેક્ટ ફ્લો આવ્યો છે ત્યારે. તંત્રને શું અપીલ કરશો? તંત્રને અપીલ કે મોટી ગાડીઓ ત્યાં રોડ ઉપર ના આવવી જોઈએ. અને જે બી આવા એક્સિડન્ટ થાય છે, આની પહેલાં બી 15 દિવસ પહેલાં એક્સિડન્ટ થયા હતા, એ બી આવું ડમ્પર જ હતું. ત્યાં એ દિવસે બી એક્સિડન્ટ થયા કે મહારાષ્ટ્રની ગાડી થ્રુ અને એક ડમ્પર જ હતું. ત્યારે બી સેમ આ ટાઈપનું ડમ્પર હતું, વીએમસીનું ડમ્પર હતું. ત્યારે બી સેમ એક્સિડન્ટ થયા હતા. આ જગ્યા જ પડી ઘટના બની જે તમે જગ્યા જોઈ રહ્યા છો. ત્યાં આગળ બસ ઊભેલી અને અમે એની પાછળ બ્રેક મારીને ઊભા રહેલા. મારી પાસે બીજી 2 ગાડીઓ હતી અને આ ડમ્પર તો દેખાય છે તમને, ડમ્પર ફૂલ સ્પીડે આવતું હતું અને એનાથી બ્રેક વાગી નહીં એટલે એને પછી એની આગળની ગાડી મને જોરદાર અથાડી અને અમારી બધી જ ગાડીઓ અથડી. મારી ગાડી તો સીધી બસની અંદર જતી રહી. કેટલી ગાડીઓ સાથે એક સાથે 3 ગાડીઓ અને ડમ્પર ને આગળ બસ, એ 2 ડમ્પર ને બસ વચ્ચે અમારી 3 ગાડીઓ હતી અને 3 ગાડીઓ એકદમ જોરદાર અથડી છે. મોટી ગાડીઓ પ્રતિબંધ હોય છે 12 થી 4 સુધીનો, તો બી ગાડીઓ પ્રવેશ થાય છે, શું કહેશો? હવે કોર્પોરેશનના પેટનું પાણી તો હાલતું નહીં. ભ્રષ્ટ શાસકો છે બધા, એમને ક્યાં સામાન્ય પ્રજાની પડી છે જ કશી એમને. એ લોકો એમના હપ્તામાં રસ છે એમને. પોલીસને બી દેખાય છે, પોલીસ બી કશું બોલતી નથી. એમની નજર અમે 2 રોકટોક અવર જવર થાય છે, કોઈ અસર થતી નથી એમની. વિપુલ શાહ.